તો અનેક મહત્વના સમાચાર નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 22 જૂને જળયાત્રા નીકળવાની છે। 22 જૂને એટલે કે આવતીકાલે જળયાત્રા નીકળશે। ગંગા પૂજન કરી જળાભિષેક માટે કળશમાં પાણી લવાશે। 108 કળશમાં પાણી ભરીને લાવવામાં આવશે। 108 ધજા પતાકા અખાડા ભજન મંડળી સહિતના આકર્ષણો સાથે જળયાત્રા જગન્નાથજી મંદિરેથી નીકળી અને સાબરમતીના તટે પહોંચશે। ત્યાં 108 જે કળશ છે તેમાં પાણી ભરવામાં આવશે અને પછી અભિષેક કરવામાં આવશે। તો ગંગા પૂજન કરીને જળાભિષેક માટે કળશમાં પાણી પણ લાવાશે। તેને લઈને તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। 108 ધજા પતાકા અખાડા ભજન મંડળી સહિતના આકર્ષણો સાથે આ જળયાત્રા નીકળવાની છે। 7મી તારીખે 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજી રથયાત્રામાં જે શહેરીજનો છે તેમને મળવા માટે નીકળવાના છે અને તે પહેલાની આ વિધિ છે જળયાત્રા જે આવતીકાલે કરવામાં આવશે। 22 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની જળયાત્રા કાઢવામાં આવશે અને તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તો 108 કળશો આપ જોઈ રહ્યા છો। આ તમામમાં પાણી ભરીને લાવવામાં આવશે અને ભગવાન જગન્નાથજીને અભિષેક કરવામાં આવશે, ગંગા પૂજન કરવામાં આવશે। સાબરમતીના તટેથી નદીનું પણ પૂજન કરવામાં આવશે અને તેને લઈને આપ જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ અહીંયા કરી લેવામાં આવી છે। 108 ધજા પતાકા પણ જોવા મળી રહી છે જેની સાથે આ જળયાત્રા નીકળશે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। આવતીકાલે જગન્નાથજી મંદિરથી જળયાત્રા નીકળવાની છે, કેવી તૈયારીઓ? જી, જે આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની જે રથયાત્રા યોજાવાની છે તે રથયાત્રા પહેલા આવતીકાલે જળયાત્રા છે તે જળયાત્રા જળયાત્રામાં જે 108 કળશ ધજા પતાકા અખાડા ભજન મંડળી સહિતના જે આકર્ષણો છે તે જોવા મળશે। સવારે 8 વાગે છે તે જળયાત્રાની શોભા થશે અને જે સાબરમતી નદીના આરે ગુદરપુરાના આરે જઈને તે ગંગા પૂજન કરીને છે ભગવાનના છે તે જળાભિષેક માટે છે તે પાણી લાવવામાં આવશે। ત્યારબાદ ભગવાનનો જળાભિષેકમાં આવશે। જે એક જ દિવસ છે કે જે ભગવાન છે તે ગજવેશમાં જે દર્શન આપતા હોય છે અને આથી જ જે જળયાત્રાના દિવસ તે ભક્તો ગજવેશના દર્શન કરવા આવતા હોય છે। ગજવેશ બાદ છે તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ભગવાન 15 દિવસ માટે મોસાળ જતા હોય છે। 15 દિવસ સુધી જે ભક્તો છે તે જગતના નાથના દર્શન કરી શકતા નથી। એક તરફ જળયાત્રા બાદ ભગવાન છે તે મંદિરથી વિદાય થાય છે અને મોસાળમાં છે તે આગમન કરે છે, જેને કારણે જે મોસાળવાસીઓમાં છે તે આનંદની લાગણી જોવા મળતી હોય છે। જી, આ ઝલક દર વર્ષે જે રથયાત્રા હોય છે તેના પહેલાની આ વિધિ કરવામાં આવતી હોય છે। દર વર્ષે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેતા હોય છે। જળયાત્રામાં આવતીકાલે કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? જી, જે આવતીકાલે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે। સાથે સાથે જે ધારાસભ્યો છે અમદાવાદના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે। મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। તો જગતગુરુ કેવલ જ્ઞાનપીઠાધીશ સપ્તમ કુબેરાચાર્ય અને અવિલોચનદાસ આચાર્ય મહારાજ પણ છે તે ઉપસ્થિત રહેશે। જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે। તો આવતીકાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળવાની છે। જળયાત્રામાં 108 કળશોમાં પાણી ભરીને પછી જળાભિષેક કરવામાં આવશે। ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરવાના છે, જે વર્ષમાં માત્ર એકવાર જે જગન્નાથજીના ભક્તો છે ગજવેશમાં જગન્નાથજીના દર્શન કરી શકશે।